આ ડાયવર્ઝન તૂટી ગયું અને અંબાલાલ કાકાના કહેવા મુજબ હવે ચોમાસું જતું રહ્યું, છતાં બી હજુ સરકારી અધિકારીઓ તંત્રની આ નિષ્ફળતા કહેવાય. એ લોકો હજી સુધી સરકારી ડાયવર્ઝન બનાવતા નથી અને સાથે સાથે પ્રજાની એટલી હાડમારી છે. અને સૌથી મોટું આ તો અત્યારે જનતા ડાયવર્ઝન બન્યું એટલે મહેરબાન કલેક્ટર શ્રી, મહેરબાન ડીડીઓ સાહેબ, મહેરબાન જિલ્લા પોલીસ વડા આ બધા અહીંથી મસ્તીથી જાય. સરકારી ગાડીઓ એમની બધું મેન્ટેનન્સ સરકાર આપે. હવે સામાન્ય લોકો જે પોતાની ગાડી લઈને જાય એ તો એમને જ કરવાનું છે ને. એટલે અને ગાડીઓ એમની પછી 30 લાખની ગાડીઓ એટલે પેટનું પાણી ના હાલે એમને આવામાં જાય તો. હવે પેલો સામાન્ય માણસ છે એની તો કમર તૂટી જાય છે. અને અમારા મુખ્યમંત્રી શ્રી વારંવાર કે રોડોનું રિપેરિંગ કરો, રોડો જો બિનજરૂરી અને ખોટી રીતે બનાવ્યા હોય એવા અધિકારીઓ અને એવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરો. આ બધી બાબતો કે છતાં બી આ લોકો નિંદ્રાધીન, એમને કશું પડેલી નહીં. આજે સિયોત બ્રિજ પર અમે ડાયવર્ઝન પર ઉભા છે, જનતા ડાયવર્ઝન પર. જે પરિસ્થિતિ બહુ 3 વર્ષથી ખરાબ છે. આજે ડાયવર્ઝન બનીને 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા. અત્યાર સુધી ડાયવર્ઝન તૂટી ગયા. એનો કોઈ પૈસાનો કે એનો કોઈ હિસાબ નથી કે નહીં કોઈ જાતની કાયદેસરની એમની પર કાર્યવાહી થઈ કોન્ટ્રાક્ટરો પર. આજે વર્ષગાળાની અંદર જો ડાયવર્ઝન તૂટી જતું હોય તો એ લોકોની અંદર આવે છે ટેન્ડરની અંદર કે એ લોકો 6 મહિનામાં તૂટી જાય તો રિપેરિંગ કરી શકે છે. આજે તંત્ર દ્વારા બી એમની પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં. વારંવાર અમે રજૂઆત કરી છે. મુશ્કેલી તો બહુ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે પ્રજા, અને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે આ લોકોથી.